ગુજરાતમાં આટલા બધા પરીક્ષાના પેપર ફૂટ્યા એ વાત મીડિયાના માધ્યમથી અને આના મુદ્દે એક્સપોઝ કરનારા ખુલાસા કરનારા એક્ટિવિસ્ટોના માધ્યમથી સમગ્ર ગુજરાત અને દેશની જનતાને ખબર તો પડી, પણ આ પૈકીના એક પણ કિસ્સામાં એક પણ ગુનેગારે આરોપીએ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ રહેવું પડ્યું નથી. અને આવું એટલા માટે થયું કે કોઠા જેવા અધિકારીઓએ કોઠા જેવા ઇન્વેસ્ટિગેશનો કર્યા અને કોઠા જેવી ચાર્જશીટો કરી. જે અધિકારીઓ ચરસમાંથી, ગાંજામાંથી, દારૂમાંથી, ડ્રગ્સમાંથી નેતાઓની ચાપલૂસી કરીને કમાતા હોય એ અધિકારીઓ એક્ઝામ્સના પેપર લીક કરનારા દોષીઓની સામે, ગુનેગારોની સામે કડક તપાસ, કડક ચાર્જશીટ કરે ના જ કરે. એટલે જ્યાં સુધી નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓની બનેલી એસઆઈટીનું ગઠન કરી આ તમામ કેસનું ઇન્વેસ્ટિગેશન સોંપી 1 વર્ષમાં ડે ટુ ડે ટ્રાયલ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસના ચુકાદા આવે અને આરોપીઓ ભલે ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો રહ્યા એ બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલવામાં આવે તો ગુનેગારોમાં મેસેજ જાય કે હવે બોસ પેપર ફોડવાની કોશિશ કરી તો મર્યા. હજી સુધી આવો કોઈ મેસેજ ગયો નથી. એટલે નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓની બનેલી એસઆઈટી તપાસ કરે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને જેટલા 12, 15, 20, 25 જેટલા પણ પેપર ગુજરાતમાં ફૂટ્યા 1 જ વર્ષમાં તમામની ટ્રાયલ પૂરી કરી બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલો તો કદાચ ન્યાય મળે. અને ફરી એ વાત રિપીટ કરું છું, અત્યારે જે નીટનું પેપર ફૂટ્યું એના પીડિતો 22 થી 25 લાખ વિદ્યાર્થીઓ છે. દરેક પરિવારના 4 થી 5 સદસ્ય. 1 જૂન 1 કરોડ લોકો ચલો દિલ્હી એવો કોલ આપીને 1 કરોડ માણસ દિલ્હીની સડકો પર ભેગા થાય. અમદાવાદ, ગુજરાતની સડકો પર 25-50 લાખ વિદ્યાર્થી યુવાનો ભેગા થાય, ઇન્કલાબ કરે, ક્રાંતિ કરે તો કદાચ ન્યાય મળે.